મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો બેક ટુ સ્કૂલ મિશન અંતર્ગત બનાસકાંઠાના વિદ્યાર્થીઓ સાથે પ્રેરણાદાયી સંવાદ। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો બેક ટુ સ્કૂલ મિશન અંતર્ગત બનાસકાંઠાના વિદ્યાર્થીઓ સાથે પ્રેરણાદાયી સંવાદ। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ભાવના છે કે રાજ્ય અને દેશનો કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સમાજના સર્વાંગી વિકાસ માટે દીકરીઓનું શિક્ષિત બનવું અત્યંત જરૂરી। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રીશ્રીએ વિદ્યાર્થીઓને આપ્યો આત્મવિશ્વાસ અને ઉજ્જવળ ભવિષ્યનો મંત્ર। મંત્રીશ્રી સાથેની વાતચીતથી ઉત્સાહ વધ્યો। હવે નિયમિત ભણીને મારા સપના સાકાર કરીશ। લાભાર્થી દીકરી સુહાની। શિક્ષણના મુખ્ય પ્રવાહથી વંચિત બાળકો માટે આશીર્વાદરૂપ બનતું રાજ્ય સરકારનું બેક ટુ સ્કૂલ મિશન। રાજ્યમાં બનાસકાંઠા જિલ્લાના 29,000થી વધુ બાળકોનો પુનઃ શાળા પ્રવેશ। રાજ્ય સરકાર દ્વારા શિક્ષણના સર્વત્રીકરણ અને શાળા ડ્રોપઆઉટ દર ઘટાડવાના મક્કમ સંકલ્પ સાથે રાજ્યભરમાં બેક ટુ સ્કૂલ મિશન ચલાવવામાં આવી રહ્યું છે। આ અભિયાન અંતર્ગત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બનાસકાંઠા જિલ્લાના તેનીવાડા ખાતે શાળામાં પુનઃ પ્રવેશ પામેલા બાળકો સાથે પ્રેરણાદાયી સંવાદ કાર્યક્રમ યોજ્યો હતો। મુખ્યમંત્રીશ્રીએ શાળામાં પુનઃ પ્રવેશ પામેલા 12 જેટલા વિદ્યાર્થીઓ, તેમના વાલીઓ તથા મેન્ટર્સ સાથે આત્મીય સંવાદ સાધ્યો હતો। મુખ્યમંત્રીશ્રીએ વિદ્યાર્થીઓ સાથે સહજતાથી હળીમળીને વાતચીત કરી હતી, તેમજ બાળકોના શાળા છોડવાના કારણો, પુનઃ પ્રવેશ બાદના શૈક્ષણિક અનુભવો અને ભવિષ્ય અંગેની તેમની આશાઓ વિશે રસપૂર્વક પૂછપરછ કરી હતી। તેમણે વિદ્યાર્થીઓને નિયમિત રીતે શાળાએ જવા, ખતપૂર્વક અભ્યાસ કરવા, આત્મવિશ્વાસ સાથે આગળ વધવા અને જીવનમાં ઊંચા લક્ષ્યાંકો પ્રાપ્ત કરવા માટે પ્રોત્સાહિત કર્યા હતા। મારું નામ બી લાસાબેન ચંદુભાઈ છે। હું 8 ભણીને અભ્યાસ છોડી દીધો હતો, એટલે મારા ઘરની પરિસ્થિતિ વગી નથી અને હવે હું મારી બહેનોને, અમારી પ્રાથમિક શાળાની બહેનોને અમને સમજાયા અને અમે પાછું અભ્યાસ કરવાનું ચાલુ કર્યું અને અમારા છાપી વડિયાળા સ્કૂલમાં અમને સારું ભણાવવામાં આવે છે અને અમારી સ્કૂલ સારી ગમે છે। અમને હમણાં ભૂપેન્દ્રભાઈ પટેલ આવ્યા હતા અને અમને સમજાવીને ગયા। અમે હવે રોજ અને સ્કૂલમાં જઈશ। મારું નામ વાદી સુમાર રોહિતભાઈ છે। હું તેનીવાડા પગાર કેન્દ્ર શાળામાં અભ્યાસ કરું છું। હું ધોરણ 8માં અભ્યાસ કરું છું। હું મારા માતા પિતા સાથે કામ પર અમે બીજે રહેવા ગયા હતા, ત્યાં ગયો હતો અને હમણાં અમારા સાહેબ અમને સમજાવીને લાયા અને હું અત્યારે શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબથી અમને થોડું ભાષણ આપ્યું, તે અમે સાંભળ્યું અને હું હવે ફરીથી ભણવા બેઠો અને હું હવે નિયમિત શાળામાં આવીશ। આજે બનાસકાંઠા જિલ્લાની અંદર છેલ્લા 3 વર્ષ દરમિયાન જે બાળકો ડ્રોપ આઉટ થયેલા હતા એવા બાળકો સાથે માનનીય મુખ્યમંત્રી સાહેબશ્રી પ્રેરણાદાયી સંવાદ કર્યો। આ બાળકો રેગ્યુલર શાળાએ આવતા નહોતા, એટલે કે કેટલાક સમયથી ડ્રોપ આઉટ હતા અને બેક ટુ સ્કૂલ મિશન અંતર્ગત આ તમામ બાળકોને શાળામાં પુનઃ પ્રવેશ કરાવવામાં આવેલો છે। બનાસકાંઠા જિલ્લાની અંદર કુલ 37,000 જેટલા બાળકો ડ્રોપ આઉટ હતા, જેમાંથી 29,000 જેટલા બાળકો પુનઃ શાળામાં પ્રવેશ પામેલા છે। તમામ બાળકોને માનનીય CM સાહેબે સંવાદ કર્યો, બાળકોને માર્ગદર્શન આપ્યું, પ્રેરણા આપી અને બાળકો સ્કૂલમાં જળવાઈ રહે એ માટે એમની સમજૂતી આપી। માનનીય CM સાહેબનો આ તબક્કે ખૂબ આભાર માનું છું। એક મૃદુ શબ્દથી વાલી તરીકે સાહેબે જે સંવાદ કર્યો એ અમારા માટે ખરેખર પ્રેરણાદાયી છે। જનસેવાનો સંકલ્પ, રાષ્ટ્ર પ્રથમનું મિશન અને વિકસિત ભારત વિરાસતની સાથે અહીંયા રાખીને છેવાડાના માનવીને પણ મોદી સાહેબ વિકાસની મુખ્ય ધારામાં લાવવાનો હર હંમેશ એમણે પ્રયત્ન કરે છે અને તેના પરિણામે જ આ 12 વર્ષ વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણના બન્યા છે। મેડિકલ સુવિધાઓ, સેવા કરવા માટે સેવાનું માધ્યમ કોઈ પણ હોઈ શકે, પણ મેડિકલ માટે ગ્રામ્ય સ્તરે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવવું, આ વિચાર આવો એ પણ એક આપણા માટે કે ગ્રામ્ય સ્તરે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ આપણે બનાવીશું, ત્યાં આગળ કોણ આવશે, સુવિધાઓ કેવી રીતે આપી શકીશું,
આ બધા જ વિચારો આપણને પહેલાં આવતા હતા. અત્યારે તમે જુઓ તો આ એક કિસ્સો પહેલો કિસ્સો નથી કે ગ્રામ્ય સ્તરે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બનતી હોય. આના પહેલા પણ હું 3 જગ્યાએ આવી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું લોકાર્પણ કરાવીને આવ્યો છું. એટલે આ વિચાર ક્યારે આવી શકે? એ માન્ય વડાપ્રધાનશ્રીએ જે વિકાસની રાજનીતિ અને વિકાસની રાજનીતિના કારણે છેવાડાના માનવી સુધી જન સુધી જે મુખ્ય આધાર છે જેના ઉપર વીજળી, પાણી, લાઇટ અને સાથે સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, તો આ બધી જ વસ્તુ ગ્રામ્ય સ્તર સુધી પહેલા પહોંચાડી છે. અને એટલે આજે તમને કોઈને પણ એવો વિચાર આવી શકે કે આપણે કોઈ પણ વસ્તુ, કોઈ પણ સેવાની વસ્તુ કરવી છે તો ગ્રામ્ય સ્તરે પણ કરી શકાય. મેડિકલની સુવિધા માટે પહેલા જ્યારે માનનીય વડાપ્રધાન શ્રી અહીંયા મુખ્યમંત્રી હતા, તમે સેવા ગમે તેટલી કરવા માંગો પણ ડોક્ટરોનું આયોજન શું, ડોક્ટરો કેવી રીતે આપવા, ક્યાંથી આપવા? તો પહેલા અહીંયા આગળ 1175 ડોક્ટરો દર વર્ષે થતા અને 1175 ડોક્ટરોની સાથે આખા ગુજરાતમાં તમે ખૂણે ખૂણે ગમે તેટલા મેડિકલ હેલ્થ સેન્ટરો ખોલો પણ ડોક્ટરોની વ્યવસ્થા જ ના થઈ શકે. તો એમણે માનનીય વડાપ્રધાન શ્રીએ આની પેરેલલ વિકાસની સાથે સાથે મેડિકલ સ્ટુડન્ટની સંખ્યા પણ વધે એના માટેનું પણ આયોજન કર્યું છે. આજે